અક્ષય મીઠાણીના આપ સર્વના હૃદયમાં બિરાજિત એવા ઐશ્વર્ય તત્વને હૃદયથી વંદન. મિત્રો, એક જગ્યાએ એક સરસ મજાનો પ્રસંગ મને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલો છે, આપ સમક્ષ રજૂ કરું છું. એક જગ્યાએ તુલસીદાસજીની કથા ચાલી રહી હતી અને કથા એટલી જામી, એટલો બધાને આનંદ આવતો હતો કે કોઈને સમયનું ભાન ન રહ્યું. રેતા 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 એમ કહેવાય કે સાંજ પડી ગઈ અને નદીની ઓલી કાંઠે જે જતી હોડીઓ હતી એ બધી હોડી પણ વહી ગઈ હતી. કથા પૂરી થાય છે એટલે એક શ્રોતા છે તુલસીદાસજી પાસે આવે છે અને હાથ જોડે છે કે તુલસીદાસજી, આપે આજ ખૂબ સરસ કથા કહી, અમને ખૂબ બધાને સમયનું ભાન પણ ન રહ્યું અને ખૂબ આનંદ આવ્યો, પણ મારે નદીની ઓલી કાંઠે જવાનું હતું અને મારી હોડીઓ બધી વહી ગઈ છે. હવે મારે જવું કેમ? એટલે તુલસીદાસજી કહે છે કે એક કામ કરો, આજની રાત અહીંયા રોકાઈ જાઓ. તો કે નહીં, મારે જવું તો પડે એમ છે મારા ઘરે. એટલે તુલસીદાસજી કહે છે કે સવારમાં જે પહેલી હોડી આવે એમાં હું વાત કરીને વ્યવસ્થા તમારી કરાવી દઈશ. છતાં માણસ માનતો નથી ને જીદે ચડે છે કે મારે જવું તો અત્યારે જ છે. એટલે તુલસીદાસજી છે એ પોતે એક રૂમમાં જાય છે અને કાગળ લખીને ચિઠ્ઠી બનાવીને માણસના હાથમાં મૂકે છે કે તમારે જવું જ છે તો આવી આ ચિઠ્ઠી તમારા હાથમાં રાખો. તો કે પણ ભગવાન, ત્યાં હોડી તો કોઈ છે નહીં. તુલસીદાસજીને કહે છે તો કે હોડીની તમારે જરૂર નહીં પડે, ચિઠ્ઠી તમારા હાથમાં રાખજો અને નદી ઉપર ધીમે 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 ડગલા માંડજો. જેમ ધરતી ઉપર તમે ચાલી શકો છો ને એવી રીતે નદી ઉપર તમે ચાલી શકશો અને સામે કાંઠે પહોંચી જશો. એટલે માણસને આશ્ચર્ય થાય છે, શક ઉભો થાય છે, શંકા જાય છે કે આવું થોડુંક હોય. પણ છતાં તુલસીદાસજીએ કીધું તું એટલે માણસ છે ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે અને પેલા 2-3 ડગલા માંડે ત્યાં જાણે કેમ ધરતી ઉપર ચાલતો હોય એવી રીતે નદીમાં ડૂબતો નથી ને ચાલવા માંડે છે. થોડોક આગળ જઈને તો એટલો આત્મવિશ્વાસ આવી ગયો કે જાણે કેમ બગીચામાં ફરવા નીકળ્યો હોય એવી રીતે માણસ એ નદીમાં ચાલતો જાય છે, બે બાજુ જોતો જોતો ચાલતો જાય છે. અડધે પહોંચ્યો ને એટલે એક શંકા ગઈ કે એવું તો તુલસીદાસજી આ ચિઠ્ઠીમાં શું લખ્યું કે હું નદીમાં પણ આમ જાણે ધરતી ઉપર ચાલતો એવી રીતે ચાલી શકું છું? અને કેવા છે થોડોક આગળ ચાલે એટલે 15-20 મીટરનું અંતર હતું હજી સામે કાંઠેથી. અને વધારે આમ ઉત્તેજના જાગે છે કે છે શું આમાં આવું લખેલું. અને માણસ છે ચિઠ્ઠી ખોલે છે, રેવાતું નથી એટલે ચિઠ્ઠી ખોલે ત્યાં ચિઠ્ઠીમાં રામ લખેલું હતું. અરે રે રે, ખાલી રામ લખેલું છે એટલું મને એને ન્યા કહી દીધું તો રામ નામનું સ્મરણ કરતો અહીં પહોંચી જાત. હજી પહોંચી જાત એટલો વિચાર કરે ને તે માણસ ડૂબવા લાગે છે. હે રામ, હે રામ, હે રામ 2-3 વાર ચીખ નીકળી જાય છે પણ છતાં ડૂબતો ત્યાંથી તરતો નથી. અને છેલ્લી ચીખ નીકળે છે, હે તુલસીદાસજીના રામ. તુલસીદાસજીના રામ જે શબ્દ પૂરો થાય અને 15-20 મીટર જે અંતર હતું સામે કાંઠેની, એક છલાંગ લાગે, ઠપાટ લાગે અને માણસ સામે કાંઠે પડ્યો હોય છે. તો ત્યારે તરી જાય છે. ત્યારે આ વાતનો કહેવાનો બોધ એટલો કે તમે ને હું પણ પ્રભુનું સ્મરણ તો કરી શકીએ છીએ, આપણે પણ એ વેદો વાંચી શકીએ છીએ, પણ જો આમનામ ભક્તિ કરીએ ને તો એમાં ભક્તિમાં અભિમાન આવે, સેવા કરીએ તો એમાં અભિમાન આવે. પણ જો કોઈ ગુરુ મળી જાય અને ગુરુ થકી જો ભક્તિ થાય ને તો એમાં સહજ ભાવ આવે છે અને ઈશ્વર જલ્દી પ્રાપ્ત થઈ જાય છે. છેલ્લો શબ્દ જે માણસનો નીકળ્યો કે તુલસીદાસજીના રામ, એમ આપણે પણ જે કઈ ભક્તિ કરીએ છીએ પણ ગુરુને સમર્પણ કરીને કરીએ. એટલે તો કીધું છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટિક અપરાધ. અને બીજું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. જો ભગવાનને મેળવવો ને તો પેલા ગુરુને પકડવા પડે. અને